पंचामृत लेवानो है भगवान ने अपने प्रथम शुद्धोदकानं समर्पयामि शुद्धोदकान्ते शुद्धाचमनीय जलं समर्पयामि फरी पंचामृत लेवानो दरेक भगवान ने ओम कृतेनांजन संबदो देवया शक्ति प्रविजः जनन्ता कुसुमति मान बजेगा आरासुर जवाय च भावति आरासुर जवाय च भावति मन बजे आरासुर जवाय फरी पंचामृत लेवानो भगवान ने अपने मदधि स्नान कराविए ओम स्वादेन्द्वा स्वादोनादि क्रांति प्रेणामृता भाइयों बहनों वालों कंकु वालों जल बनावी दो आंगड़ी बोली ने તમારી જોડે હાથ રાખીએ સર જોડે હાથ રાખવા नमायो नगरेन्द्र वेणं प्रथमो अध्यतिष्ठता नगरो अस्य राजामि बहनों બે ચમચી ભરી જળ બદલાવજો મહારાજ ને કે વાપરી નાખજો તમે અડધું પૂરું કરી દે બોટલ પૂરી કરી દેવી એમ નામ રવિ જગદંબા લઈને વાહિત દેવતાભ્યો નમઃ સુદવૈતયો નગેનાસ્તમયામિ બહેનો બે વખત આપનો પરિચય? મહેતા ઠાકોર પ્રસાદ શરદકાંત ચાંગા। આ શેનો યજ્ઞ છે, શું મહત્વ છે? અહીંયા નડિયાદ ખાતે આ સરદારનગર સોસાયટીમાં શિવશક્તિ મંદિર ને 35 વર્ષ પૂર્ણ થયા એનો પાટોત્સવ છે। એ પાટોત્સવ નિમિત્તે સહસ્ત્રચંડી યજ્ઞનું આયોજન છે। સહસ્ત્રચંડી એટલે 1000 પાઠ કરવામાં આવે ચંડી પાઠ, એનો 100 પાઠનો હોમ થાય એ યજ્ઞ છે। 3 દિવસ 100 ચંડી પાઠ થયા અને 3 દિવસ સુધી આ યજ્ઞ ચાલ્યો। 1 દિવસ પ્રાયશ્ચિત વિધિ કરી, ટોટલ 7 દિવસનો આ યજ્ઞ થયો અને 51 ભૂદેવોની સંખ્યા આ યજ્ઞમાં હતી। આ યજ્ઞનું મૂળ મહત્વ શું છે, શું લાભ? મૂળ મહત્વ એ છે કે માં જગદંબાને રાજી કરવાનો યજ્ઞ, એનું નામ જ યજ્ઞ। જગદંબા રાજી આપણી ઉપર થાય તો આપણને સર્વસ્વ પ્રાપ્ત થાય, કશું માગવાની જરૂર છે નહીં, બધી મનોકામના પૂર્ણ કરે એ જ યજ્ઞ। યજ્ઞ થકી
સર્વનું કલ્યાણ થાય, દેશનું કલ્યાણ થાય, વિશ્વનું થાય, એની આહુતિથી બ્રહ્માંડનું કલ્યાણ થાય એવો ભાવ છે. આપનો પરિચય? હું શૈલેષભાઈ શંકરલાલ જોશી, નડિયાદ રહેવાસી. અહીંયા સરદારનગરની અંદર શિવશક્તિ મંદિર છે. ત્યાં વર્ષોથી યજ્ઞ ચાગાના ઠાકોરભાઈ શાસ્ત્રીજી કરાવે છે. 2 હોય છે નવચંડી યજ્ઞ, એક રામનવમીનો હોય છે અને આઠમનો હોય છે. અને આજનો દિવસ એ પાઠોત્સવ છે. પાઠોત્સવ નિમિત્તે સહસ્ત્રચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. સહસ્ત્રચંડી યજ્ઞની અંદર 1000 પાઠ કરી અને 100 પાઠનો હોમ કરવામાં આવે છે. અહીંયા 51 ભૂદેવો છે. પહેલાં આગળ 1000 પાઠ કરી નાખ્યા છે. અહીંયા 100 પાઠનો હોમ ચાલી રહ્યો છે. ગઈકાલે પણ કર્યા, આજે કર્યા અને આજે પાઠોત્સવ નિમિત્તનો અહીંયા યજ્ઞ કરી રહ્યા છે. એના દ્વારા જેમ શાસ્ત્રીજીએ કહ્યું એમ વિશ્વનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય એવા ભાવ સાથે અને મા ભગવાન જગદંબા પ્રત્યે દરેક વ્યક્તિને શ્રદ્ધા ઉત્પન્ન થાય અને એના વગર કલ્યાણ થતું જ નથી. કોઈ પણ જગ્યાએ યજ્ઞ ન કરો, યજ્ઞ દ્વારા કહેવાય છે આજુબાજુમાં 500 મીટરનું વાતાવરણ શુદ્ધિકરણ થાય છે. એટલે યજ્ઞ કરવો જરૂરી છે ને છે. યજ્ઞ સિવાય કલ્યાણ થતું નથી. તમારું નામ? કાંતિભાઈ. સરદારનગરમાં રહીશ તરીકે હું રહું છું, D15માં. અને અમે માતાજીની પ્રતિષ્ઠા કરી ત્યારથી અમે વહીવટદાર તરીકે કામ કરીએ છીએ. અમારી જોડે પહેલાં ઘનશ્યામભાઈ હતા. એ ઘનશ્યામભાઈ પણ આજે યુએસએમ છે અને મને પૂરેપૂરો સહકાર મારે યુએસએને સારામાં સારો મળી રહેશે એટલે અમે મંદિરનો સારામાં સારો વહીવટ કરી શકીએ છીએ. આ શેનો કાર્યક્રમ છે? આ પ્રતિષ્ઠા નવચંડીનો સહસ્ત્રચંડીનો કાર્યક્રમ ચાલે છે અત્યારે. અને એ આજે છેલ્લો દિવસ, 3જો દિવસ ચાલે છે અને સાંજે પૂર્ણાવતી છે. શું મહત્વ હોય છે આ યજ્ઞ? યજ્ઞનું મહત્વ એવું છે કે આપણે આપણા જે કુળદેવના કંઈક નડતર રૂપે એવું કંઈક તકલીફ હોય તો આ હવન કરવાથી આપણા ઘણા ફાયદા થાય છે. तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले सुजुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये. सुतरसितरसे नमः. नमस्ते रुद्रमं उत ते नमः. અભિષેક ચાલુ જ રાખવાનો છે. મંત્ર ભણાય છે, આ ઋગ્વેદના મંત્ર ભણાયા, હવે યજુર્વેદના મંત્ર. હવે સામવેદના મંત્ર ભણાશે. दुस्तरान्न 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 धनेन धनम् धनेन धनम्. ओम देवीरापहत्रावो भक्तो सुपरिष्टा यमनिवाली कृष्णानो भोलात्मा. देवीरापहत्रावो भक्तो सुपरिष्टा देवी समर्पयामि. हरि समर्पयामि. दरेक भगवान ने तिलक करवाना. ओम पादो वामनो वाकंडलवा स्वः गणयादि अभिदेवतादि प्रधान श्री विराजित जगदम्बिकायै नमः. गंधं समर्पयामि. तिलक
તિલક થઈ જાય દરેક ભગવાનને પછી ચોખાના દાણા ભગવાનને અર્પણ કરજો. ઓમ દીર્ઘાય ભગો સર્વાણિ પ્રાયણે આદિત્યભ્યા સ્વાહા મધ્યા સ્વાહા વિશ્વે ચોખા લગાવો અને પગે લાગો. કવર આપજો એને. સાક્ષાત જગદંબા જ છે. બટુકને એને કુમારી પાણી ભરવાનું માતાજી કાષ્ટ મૂકવાના હોય અગ્નિ તૈયાર રાખજો. ફળ હોમથી શરૂઆત થાય છે. તમારી પાસે 9 ફળ આવી ગયા છે. હજુ એક રહ્યો છે અમારું ઇલેક્ટ્રિશિયન રહી ગયું. ગૂગલ છે સંસ્થા
તારીખથી જે આપણો ઉત્સવ ચાલુ થયો એ દરમિયાન સરદારનગર યુથ ક્લબ નાના મોટા દરેક જે ને પણ પોતાનો યશ ભાગ અથવા તો પોતાનો જે કિંમતી સમય આપેલ છે એ સર્વેનો સરદારનગર માય મંડળ હૃદયથી આભાર માને છે. એ સિવાય પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ માઈ ભક્તે માના સૌથી મોટા પાટોત્સવમાં જેમણે પણ પોતાનું યોગદાન ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપેલ છે એ સર્વેનો મા ભગવતી જગદંબાના આશીર્વાદ સાથે સરદારનગર માય મંડળ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માને છે. અને અને ફરી એકવાર મુખ્ય યજમાન તરફથી અને સરદારનગર માય મંડળના મુખ્ય જે શ્રી કાંતિભાઈ પટેલ તરફથી આપ સર્વનું અત્રે ઉપસ્થિત અને જેમણે પણ પોતાનું યોગદાન આપેલ છે એ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવો નવો પાટોત્સવ મા ભગવતીના આશીર્વાદથી દર સાલ આપણે કરતા રહીએ એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના. એ સાથે ફરી એકવાર માતાજીનો જય ઘોષ બોલ શ્રી અંબે.